બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર થઈ રહેલા સતત અત્યાચારો અને હિંસાની ઘટનાઓના વિરોધમાં નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રાજપીપળા તાલુકામાં આવેલ ઐતિહાસિક સફેદ ટાવર પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન કાર્યકરોએ બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને બાંગ્લાદેશના પુતળાનું દહન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુ આગેવાન ભીખુદાસને ક્રૂરતાપૂર્વક મારી જીવતા સળગાવી દેવાની અમાનવીય ઘટના સામે આવી છે। આવી અનેક ઘટનાઓથી હિન્દુ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ સુરક્ષિત નથી, ત્યાંના મંદિરો તથા પરિવારો પર સતત હુમલા થઈ રહ્યા છે, જે હવે અસહ્ય બન્યા છે અને આ વિરોધ પ્રદર્શન દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા માંગ કરવામાં આવી છે કે બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓને પૂરતું રક્ષણ પૂરું પાડવામાં આવે। વધુમાં સંગઠનોએ ભારતની કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે આ બાબતે બાંગ્લાદેશ સરકાર સામે કડક પગલાં લેવામાં આવે અને આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ લાવી હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।